रघुवंश कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए रामचंद्र भगवान की, श्री बालकृष्ण लाल की, सद्गुरुदेव ओ। नमः पार्वती पतये हर महादेव। श्री राम जय जय राम। श्री राम जय राम। श्री राम जय जय राम। श्री राम जय राम। श्री राम जय जय राम। हम श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। राम श्री राम जय जय राम। राम श्री राम जय जय राम। राम श्री राम जय जय राम। 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 राम श्री राम जय जय राम। राम श्री
Ram, Jai Ram, Jai Jai Ram. Ram Shri 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 Ram, Jai Ram, Jai Jai Ram. Shri Ram, Jai Ram, Jai Jai Ram. Ram Shri Ram, Jai Ram, Jai Jai Ram. Ram Shri Ram, Jai Ram, Jai Jai Ram. Ram Shri Ram, Jai Ram, Jai Jai Ram. Shri Ram, Jai Ram, Jai Jai Ram. Ram 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 Shri Ram, Jai Ram, Jai Jai Ram. Ra
रामायण सुर तरु की छाया रामायण રામચરિતમાનસ ઉપર સંતોએ પોતપોતાના અભિપ્રાયો આપ્યા. રામાયણ એટલે શું? એમાંના એક ગોપાલાનંદ મહાત્માનો અભિપ્રાય છે, જે તુલસી રામચરિતમાનસના મહાત્મયકાર ગણાય છે. એમણે આ એક પંક્તિમાં રામાયણનો મહિમા ગાન કરતા કહ્યું કે રામાયણ એટલે મારી દ્રષ્ટિએ રામાયણ સુર તરુ કી છાયા રામાયણ સુર दुख भय दूरी निकट जो आया दुख भय दूरी निकट जो आया दुख भय दूरी निकट जो आया दुख भय दूरी निकट जो. अब सब गाइए. रामायण सुर तरु की छाया रामायण सुर तरु की छाया ये रामायण सुर तरु की छाया रामायण सुर तरु की छाया दुख भय दूरी निकट जो आया या दुख भय दूरी निकट जो आया या रामायण सुर तरु की छाया. રામાયણ એક કલ્પવૃક્ષની છાયા છે. સાંભળ્યું છે કે કલ્પવૃક્ષની છાયામાં ગમે તે જાય એના મનમાં જે વિચારો જે મનોરથો પછી રાવ રંક ભલપૂચ ગમે તે હોય સફળ થાય. તો કોઈએ ગોસ્વામીજીને પૂછ્યું કે રામાયણ એ કલ્પવૃક્ષની છાયા કલ્પવૃક્ષની ઉપમા અમુક વસ્તુ જગતમાં સંભળાય છે, જોવામાં આવતી નથી. સુનીય સુધા દેખીય ગરલ. અમૃત માટે સાંભળ્યું છે આપણે કે અમૃત છે પીવે એટલે અમર થઈ જવાય, પણ આપણે જોયું કે અનુભવ્યું નથી. પણ વિષથી માણસ મરે એ તો આપણે જોયું હોય અને લોકોએ ઘણાએ પ્રયોગ પણ કર્યો, પણ અમૃત સાંભળવામાં આવ્યું છે. એમ કલ્પવૃક્ષની ચર્ચાઓ આપણા ધર્મગ્રંથોમાં સંતોના મુખેથી આપણે સાંભળ્યું છે, પણ જોયું નથી. મહાત્માજી કહે કે રામાયણ એક હાલતું ચાલતું કલ્પવૃક્ષ છે. વૃક્ષને તો અમુક જમીન હોય ત્યાં જ અમુક જાતના વૃક્ષો થાય, અમુક ખાતર હોય, અમુક દેખભાળ હોય, અમુક હવામાન હોય, પાણીનો અમુક પ્રકાર હોય તો જ અમુક વસ્તુ અમુક જગ્યાએ ઉગે. રામાયણ એક એવું કલ્પવૃક્ષ છે, જંગમ કલ્પવૃક્ષ, ગમે ત્યાં લઈ જાઓ. હવે વૃક્ષની જ્યારે ઉપમા આપીએ તો આપણી નજર સામે એક દ્રશ્ય ખડું થાય. આપણા બધાનો અનુભવ હોય કે વૃક્ષને મૂળ હોય,
એને થડ હોય, શાખાઓ હોય, એને પર્ણ હોય, પાન હોય, ફૂલ હોય, ફળ હોય, છેલ્લે રસ હોય. તો રામાયણ જો કલ્પવૃક્ષ હોય તો એમાં પણ આટલી વસ્તુ હોવી જોઈએ ને. ये जंगम कल्प तरु जो है, तो गोस्वामी जी कहूं के रामायण कल्प तरु है અને એનું મૂળ છે બાલકાંડ. મૂળ ઘણા ઊંડે ઉતરતા હોય છે, ખબર નહીં ક્યાં જશે, અને એ વૃક્ષને વર્ષો સુધી સ્થિર રાખે, પકડી રાખે, સલામત રાખે. મૂળ ઘણા ઊંડે જતા હોય છે. રામકથા એક કલ્પતરુ છે, એનું મૂળ બાલકાંડ છે. અને તેથી મૂળ ઘણા ઊંડા હોય એટલે રામાયણના વક્તાઓનો અનુભવ છે કે બાલકાંડ ઘણો સમય લઈ જાય છે. એ મૂળ છે, પાયો છે. એક વખત બુનિયાદ પાયો તૈયાર થઈ જાય તો પછી ઇમારત જલ્દી ઉપડે. તો ગોસ્વામીજીના રામચરિતમાનસનો બાલકાંડ એ આ જંગમ કલ્પતરુનું મૂળ છે. અને પછી થડ. મૂળ ગતિ કરે, શાખાઓ પવન બહુ આવે તો હલે, પર્ણ તો ખૂબ હલે, પડે પણ થડ કોઈ દિવસ હલે નહીં. મોટા વૃક્ષો હોય મજબૂત, એના થડ સ્થિર હોય, હલે નહીં. અયોધ્યાકાંડ આ કલ્પતરુનું થડ છે, એમાં જરાય હલવાનું નહીં. બાલકાંડમાં હજી મૂળની ગતિ આગળ વળી શાખાઓ હલે, પણ અયોધ્યાકાંડ તો થડ એ સ્થિર રહે. અને અયોધ્યાકાંડ એ સ્થિર કાંડ છે, એમાં પ્રાણ જાહુ બરુ વચન ન જાય. એ તો થડ છે, ગમે તે થાય. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રઘુકુલ રીતિ પ્રાણ જાહુ બરુ વચન ન જાય, પ્રાણ જાહુ બરુ વચન ન જાય, પ્રાણ જાહુ બરુ વચન ન જાય. रघुकुल रीति सदा चली आई, સત્યના માર્ગથી જરા પણ ચલિત ન થવાય. થડ છે, થડ હલે તો વૃક્ષની શું દશા. તો રામચરિતમાનસ એક એવું જંગમ કલ્પ વૃક્ષ છે જેનું મૂળ બાલકાંડ, થડ અયોધ્યાકાંડ, શાખાઓ અરણ્યકાંડ. અરણ્યકાંડમાં અનેક પ્રસંગો શાખાઓની જેમ ફૂટ્યા છે. કઈ ડાળ ક્યારે નીકળશે કઈ કહેવાય નહીં. અનેક પ્રસંગો નાના નાના ફૂટે છે શાખાઓની જેમ, ડાળીઓની જેમ. સંતો માને છે અરણ્યકાંડ આ કલ્પતરુની શાખાઓ. કિષ્કિંધાકાંડ એના પર્ણ છે, પાન છે. તુલસી કલ્પતરુના, માનસ કલ્પતરુના. અને સુંદરકાંડ એના ફૂલ છે, સુગંધથી મહેકે છે, દિવ્યતાથી એ મહેકે છે સુંદરકાંડ. માણસ ગમે તેટલો મહાન હોય, ગમે તેટલો કોઈ પણ ક્ષેત્રમાં, પણ અમુક મંદિરોમાં આપણે જઈએ તો કોઈ કોઈ જગ્યાએ નિયમ હોય કે ગમે તે હોય ને એના અંદર જેને પ્રવેશનો અધિકાર અમુક પૂજારી વર્ગને હોય એ જ જઈ શકે. બાકી ગમે તેવો મોટો માણસ હોય તો એને અમુક મર્યાદા સુધી લઈ જાય. એવો નિયમ હોય, પરંપરા હોય, એને આપણે પાળવી રહી. પણ ફૂલ ગમે ત્યાંથી લાવો,
આપણને આપવા ન દે પણ આપણે પૂજારીને એમ કહીએ કે આ ફૂલ ઠાકોરજી સુધી પહોંચી જાય તો એ પ્રેમથી આપણી નજર સામે. એમ સુંદરકાંડનું ફૂલ જો પકડાઈ જાય તો રાઘવના મંદિરમાં મૂર્તિ સુધી પહોંચી જાય. यदि सुंदरकांड हाथ में आ गया, ये फूल है मानस कल्पतरु का. અને ફળ છે લંકાકાંડ. હવે કોઈ મને પૂછતું હતું કોઈ જગ્યાએ કે લંકાકાંડમાં તો બધાને મારવામાં જ આવ્યા, કેટલો મોટો યુદ્ધનું વર્ણન તુલસીદાસજીએ કર્યું અને બધાને મારવામાં જ આવ્યા, આટલા બધાને મારી નાખ્યા. એ ફળ જેટલાને માર્યા એટલા બધાને મુક્તિ આપી અને મુક્તિ એ જીવનનું ફળ છે. સબકો મુક્તિ જાન્યો મનુજ કરી. रावणनी धर्मपत्नी मंदोदरी खुद बोली, रावण के मृत्यु के पश्चात पतिदेवना मस्तक ने खोड़ाમાં લઈ रड़ती रड़ती मंदोदरी रणांगण में बोली, बाबा जी ने लिख दिया सुनकर. जान्यो मनुज करि दनुज कानन, दहन पावक हरि स्वयं. जान्यो मनुज करि दनुज कानन, दहन पावक हरि स्वयं. जहि नमत शिव ब्रह्मादि सुर पियु भजे हुनाहि करुणामयम्. जहि नमत शिव ब्रह्मादि सुरपि भजे हुनाहि करुणामयम्. आजन्म ते परद्रोहरत पापोधमय तव तनु अयम्. आजन्म ते परद्रोहरत पापोधमय तव तनु अयम्. तुम हूँ दियो निज धाम राम, नमामि ब्रह्म निरामयम्. तुम हूँ दियो निज धाम राम, नमामि ब्रह्म निरामयम्. जान्यो मनुज करि दनुज कानन, दहन पावक हरि स्वयं. जान्यो मनुज करि दनुज कानन, दहन पावक. જેટલાને ભગવાનનું તીર વાગ્યું બધા મુક્તિના અધિકારી થયા અને મુક્તિ ફળ છે, મોક્ષ ફળ છે. તો લંકાકાંડ માનસ કલ્પતરુના ફળ છે અને રસ છે ઉત્તરકાંડ. બડા મનોવૈજ્ઞાનિક કાંડ, રસથી ભરેલો કાંડ. શું નથી ઉત્તરકાંડમાં? મસ્તિષ્ક છે, બધું જ ભરેલું છે. તો આ એક સંતોની દ્રષ્ટિમાં હાલતું ચાલતું કલ્પવૃક્ષ કળયુગમાં આપણને મળ્યું છે. એની છાયામાં હું ને તમે આજથી શરૂ કરીને 9 દિવસ સુધી બેસવાના છીએ અને તુલસીનું આ ગ્રંથનું મહાત્મય લખનાર મહાત્માના એ શબ્દો સાચા પડે કે દુઃખ ભય દૂરી નિકટ જો આયા. કલ્પવૃક્ષની નજીક જાય એના દુઃખ દૂર થઈ જાય. એટલા માટે મેં આ ચોપાઈ શરૂઆતમાં લીધી. ફિર એક વાર સબ યાદ કર લે. રામાયણ સુર तरु की छाया, रामायण सुर तरु की छाया, दुख भय दूरी निकट जो आया, दुख भय दूरी निकट जो आया, रामायण सुर
गुरु की छाया। तो आइए कल्प वृक्ष की छाया में प्रवेश करें। सात सोपान, સાતેય સોપાનમાં સાતેય કાંડમાં સંસ્કૃતના આટલા પ્રકાંડ વિદ્વાન હોવા છતાં ગોસ્વામીજીએ મંગલાચરણમાં ક્યાંક સ્તુતિઓમાં સંસ્કૃત ભાષાનો પ્રયોગ કર્યો, બાકી ક્ષેત્રીય હિન્દીમાં સરળ ભાષામાં ગિરાગ્રામ્યમાં આ ગ્રંથનું સર્જન કર્યું પરમાત્માની પ્રેરણાથી। બાલકાંડની શરૂઆત તુલસીજીએ કરી ત્યારે સંતોએ પોતપોતાના અભિપ્રાયો આપ્યા કે સાત મંત્રો લખ્યા, એની પાછળ ગોસ્વામીજીની એ દ્રષ્ટિ હશે કે રામાયણના 7 કાંડ એટલે શરૂઆતમાં 7 મંત્ર લખવું, એક એક કાંડનું એક એક મંત્ર પ્રતિનિધિત્વ કરે, અથવા તો એવી દ્રષ્ટિ પણ હશે કે અઠવાડિયાના દિવસ 7 એટલે 7 મંત્રો લખીને કહ્યું કે રામાયણ અઠવાડિયામાં કોઈ પણ દિવસે શરૂ કરી શકો, એના માટે કોઈ આ જ દિવસ જોવાનું એવું કંઈ નહીં, જે દિવસે શરૂ કરો થઈ શકે। અથવા તો ભગવાન રામનો અવતાર 7મો છે, દશાવતારની ગણતરીમાં 7મા અવતારની લીલાની આ કથા છે, એટલે 7નો આંક ગોસ્વામીજીને ગમ્યો હશે। અથવા તો ગોસ્વામીજીએ ચોપાઈઓ છંદો એવી રીતે લખ્યા છે કે સંગીતનો જ્ઞાતા એને સંગીતના કોઈ પણ શાસ્ત્રીય રાગમાં કે પછી બીજા કોઈ રાગમાં સાધના કરે તો ગાઈ શકે, ગવડાવી શકે। અને સંગીતના સૂર 7 જ છે, સંગીતમય ગાવાની સૂચના આપી છે, 7 સૂર મય છે। તો 7 મંત્રો લખ્યા છે। અપેક્ષા એવી રખાતી હતી કે ગોસ્વામીજીનો ગ્રંથ શરૂ થશે ત્યારે કદાચ રામથી શરૂ થશે, રામ શબ્દથી આરંભ થશે, પણ માનસકારે શરૂઆતમાં રામ શબ્દ નથી લખ્યો, અંતમાં પણ રામ શબ્દ નથી લખ્યો। શરૂઆતમાં વર્ણ શબ્દથી આરંભ કર્યો, અંતિમ શબ્દ માનવ શબ્દથી પૂરું કર્યું। વર્ણ અને માનવ 2 શબ્દોની વચ્ચે રામચરિતમાનસ રાખ્યું, વર્ણાનામ અર્થ સંગાર। પ્રથમ વર્ણ શબ્દ પસંદ કર્યો, અંતે તે સંસાર પતંગ ઘોર કિરણૈર દહયંતિ નો આનવાહ। અંતે માનવ શબ્દ, વર્ણ અને માનવ 2 શબ્દોને પકડીને એની વચ્ચે આખી કથા મૂકી છે। એવી વિચારધારા હોઈ શકે બાબાજીના મનમાં કે કાલે કોઈ એવી ચર્ચા શરૂ કરે રામાયણ એ વર્ણનો વિષય ન બની જાય, કાલે બ્રાહ્મણ એમ કહે કે રામાયણ ઉપર અમારો અધિકાર, ગોસ્વામીજી કહે નહીં, કાલે ક્ષત્રિયો એમ કહે કે અમારા કુળમાં રામજી જન્મ્યા હતા, અમારો અધિકાર, બાબાજી કહે નહીં, વૈશ્યો એમ કહે કે કથાના આયોજન અમે કરીએ, પૈસા અમે ખર્ચીએ, અમારો અધિકાર, બાબાજી કહે નહીં, કદાચ શુદ્રો એમ કહે કે ભગવાન વધારે ને વધારે અમારી સાથે વનમાં રહ્યા તો અમારો અધિકાર, તુલસીજી કહે નહીં, રામાયણનો વર્ણ માનવ છે, કોઈ પણ માનવ આ ગ્રંથનો અધિકારી છે। માનવ શું કામ, પંખીઓ પણ અધિકારી, દેવતાઓ પણ અધિકારી, ઋષિઓ પણ અધિકારી, બધાને અધિકાર આપ્યો। તો આવી એક વિશાળ વ્યાપક દ્રષ્ટિ લઈને ગ્રંથનું સર્જન તુલસીજીએ કર્યું। ભગવાન ગણેશજીની અને માં સરસ્વતીની વંદના કરી। ગણપતિ વિવેક પ્રદાન કરે, જ્ઞાન પ્રદાન કરે, સરસ્વતી ભાષા પ્રદાન કરે। ભાષા અને વિવેકનો સંગમ થાય તો માણસ શું ન કરી શકે। ઘણી વખત સમાજમાં આપણે જોતા હોઈએ માણસ પાસે વિવેક ઘણો હોય, જ્ઞાન ઘણું હોય, પણ ભાષા ન હોય। ઠાકુર રામકૃષ્ણ પરમહંસ જ્ઞાન માટે તો શું કહેવાનું,
એની ઊંચાઈ, એની સ્થિતિ, એના માટે તો શું કહેવાનું? ભાષા, વિવેકાનંદજીની ભાષા ઉપર એ વિવેક સવાર થયો, એ જ્ઞાન વહ્યું. અને ઘણી વખત એવું બને કે વિવેક ન હોય, જ્ઞાન ન હોય, ભાષા ઘણી પેલી હોય તોય ન કામ. ગોસ્વામીજી બંનેને સાથે જોડે છે. વંદે વાણી વિનાયકો, તમામ મંગલના કરતા, સમસ્ત વિઘ્નોને હરતા. વર્ણાનામર્થ સંગા રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. તમામ મંગલના કરનારા વાણી અને વિનાયકના ચરણમાં વંદન કરી. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિનાન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વર. શિવ અને પાર્વતીની વંદના કરતા એમ કહ્યું કે શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક છે. આ બે તત્વ ન હોય તો યોગીઓના હૃદયમાં બેઠેલો ઈશ્વર પણ યોગીઓને અનુભવમાં નથી આવતો. તો સંસારીઓની શું દશા? શ્રદ્ધા અને વિશ્વાસ હૃદયમાં પેદા ન થાય, અથવા તો પેદા થયા પછી એના લગ્ન ન થાય. શ્રદ્ધાની માંગ વિશ્વાસ ન પૂરે, શ્રદ્ધાનું કન્યાદાન વિશ્વાસના હાથમાં જ્યાં સુધી ન થાય ત્યાં સુધી યોગીઓને પણ પરમાત્મા દર્શન, પરમાત્મા અનુભૂતિ તુલસી દર્શનમાં અગમ બતાવી છે. તો શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક સમાન ભગવાન ચંદ્રશેખર માં પાર્વતીના ચરણમાં વંદન કરે છે. તુલસીજી બંનેના ચરણમાં વંદન કરે. જેના લલાટમાં વક્ર ચંદ્ર સોય છે. સમષ્ટિના જે ગુરુ છે એમની વંદના કરી છે. સીતારામ ના ગુણગ્રામ રૂપી પુણ્ય અરણ્યમાં વિહાર કરનાર આદિ કવિ વાલ્મીકી અને હનુમાનજી મહારાજના ચરણની વંદના કરી છે. સંસારને ઉત્પન્ન, પાલન, લય કરનાર, સર્વનું શ્રેય કરનાર પરાંબા, પરમ શક્તિ જગદંબા શ્રી સીતાજીના ચરણારવિંદની વંદના કરે છે. પરમાત્માના પરમ તત્વની વંદના કરી. એ વંદના કરતા કરતા ગોસ્વામીજીએ પોતાનો મૂળ ઉદ્દેશ જાહેર કર્યો. બડા અદ્ભુત ઉદ્દેશ ગોસ્વામીજી કા. ગોસ્વામીજીને એમ થયું હશે કે આટલા બધા ઋષિ મુનિઓએ, મહાત્માઓએ રામાયણ લખ્યું, મારે હવે શું નવું લખવાનું, શું ચેષ્ટા કરું? એટલે એમણે કબૂલાત કરી કે હું જે રામાયણ લખી રહ્યો છું એમાં વેદ, પુરાણ, શાસ્ત્ર, ઉપનિષદ, સંહિતાઓ આ બધાની સંમતિવાળો ગ્રંથ તૈયાર કરી રહ્યો, બધાના મતો લઈ લઈને. પણ એક વાક્ય લખ્યું કે થોડુંક કંઈક અનુભૂતિમાંથી, કોઈ જુદી પ્રેરણાથી પણ આમાં આવ્યું છે. બાકી તો શાસ્ત્ર સંમત બધું. અને એ બધાની પાછળની દ્રષ્ટિ મારા અંતઃકરણના સુખ માટે આ કથાઓ લખી રહ્યો છું. રામાયણના 3 હેતુ બતાવ્યા છે. ગોસ્વામીજીએ સ્પષ્ટ કર્યા છે કે રામકથા શું કામ? એક તો અંતઃકરણના સુખ માટે, સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિમંજુલ માત નવતી. બીજો, મોરે મન પ્રબોધ જે હોય, મારા મનને બોધ થાય. ત્રીજો હેતુ, નિજ ગિરા પાવન કરન કારણ રામ જસ તુલસી કહે. તો
તો એમાંનો પ્રથમ હેતુ અહીંયા સ્પષ્ટ કર્યો કે આ બધું હું કરું છું સ્વાંત સુખ માટે, મારા મારા આનંદ માટે, મારી મસ્તી માટે. રઘુનાથ ગાથાનું પણ સંતોનું સ્વાંત સુખ એ ગમે તેટલું દબાવે તો પણ, લોભી તો સંતો હોય જ નહીં, પણ એ સ્વાંત સુખ પછી પ્રગટી જાય, ફૂટે. આપણે મકાન બનાવડાવીએ ને એમાં ટ્યુબલાઇટ ફિટ કરાવીએ અથવા તો મર્ક્યુરી લેમ્પ લગાવીએ, કોઈ ઊંચા પ્રકારનું બલ્બ, તો શું કામ લગાવીએ છીએ? આપણા ઘરમાં વધારે અજવાળું પડે એટલા માટે. એનું અજવાળાનો જે અજવાળું પડે એનું બિલ કોઈ પાડોશી ભરવા નહીં આવે, આપણે ભરવાનું. એ ટ્યુબલાઇટ આપણે ખરીદવાની, ફિટિંગ આપણે કરાવવાનું, કયું બધું આપણા માટે. પણ બારી ખુલ્લી કરો અને પ્રકાશ બહાર જાય રસ્તા ઉપર અને કોઈ એ પ્રકાશમાં આમ ચાલે અથવા તો આનંદ માણે, તમે મનાઈ કરો કે આ મારી ટ્યુબલાઇટનો પ્રકાશ. વધી વધીને તમે બારી બંધ કરી દો, પણ કઈ ચારે બાજુ થોડું બંધ કરશો તો એ મકાન નહીં રહે, કબરે થઈ જશે. બારી તો ખોલવી પડે ને. તો ગ્રહસ્થી પણ બારી ખુલ્લી રાખે અને એના ઘરનો પ્રકાશ બીજાને માટે પણ ઉપયોગી બને. ત્યારે સંતોની તો બધી બારીઓ ખુલ્લી હોય અને તેથી એનું સ્વાંત સુખ જગત કલ્યાણનું કામ કરે, જગતના કલ્યાણ માટે આરંભાય છે. તો બાબાજીએ સ્વાંત સુખ માટે ગ્રંથની રચના કરી, પણ આજ આપણે જાણીએ છીએ કે સ્વાંત સુખ આજ જગતના અંતઃકરણના સુખનું એક સાધન બની ગયું. હકીકત છે ને. આજે આપણે નહીં, આપણે જોઈએ આજે રામાયણમાં, ભાગવતજીમાં, પરમાત્માના ચરિત્રોની કથામાં, ભગવત સંબંધી પ્રવચનોમાં, આધ્યાત્મિક કોઈ પણ પ્રવચનોમાં આજે લોકોની સંખ્યા જે ભગવત કથા તરફ આકર્ષાય છે, એ નથી લાગતું કે આ સ્વાંત સુખ લોકોને કંઈક મળી રહ્યું છે. નહીંતર શું કામ આટલા બધા માણસો ભેગા થાય? 20 વર્ષ પહેલા, 15-20 વર્ષ પહેલા કથાઓમાં આટલા માણસો હું તો બહુ ન જાણું, પણ વડીલો જાણે, આવી રીતે તો આપણે જોયું નહોતું. હોય બેઠા હોય 20-1 જણા, 15-20 જણા, એમાં 8 તો સૂતા હોય. અને પ્રસાદી વખતે જગાડવા પડે, પૂરું થયું, તમારે આરતીમાં ઊભા થવા. હકીકત આજે જે જાગૃતિ દેખાય છે, કથા તરફની રુચિ દેખાય છે, એ તુલસીનું સ્વાંત સુખ આજ કેટલું ઉપકારક સાબિત. અને એમાંય ખાસ કરીને હું તો સતત જે દર્શન કરું છું તે કહું છું, યુવાન વર્ગ જે કથામાં ઉમટી રહ્યો છે એ કેટલું મંગલ નિશાન છે. શું કામ આ ગીર્દીમાં અહીંયા બેસવાની, આટલી ગીર્દીમાં તમે ઘરે બેસો છો? સોફો હોય, ખુરશી હોય, અડધો કલાકે પાણી આવે, ચાય આવે, જે આપણે જોઈતું હોય તે આવે, આદર સહિત આવે. અહીંયા કંઈ આવે તો 2 જણા ગીર્દી કરવા આવે. છતાં શું કામ બેસો છો 3 કલાક? અમે તો હવે આ જીવન થઈ ગયું એટલે અમે આના વગર રહી ન શકીએ, અમે તો આમાંથી ક્યાં જઈએ હવે? ખલાસ. પણ લોકોને શું થયું એ સમજાતું નથી. શું કામ ભીડ ઉમટે? આમાં બધાને ખાસ એવી આમંત્રણ પત્રિકામાં એવું લખવામાં આવ્યું હતું કે આ કથામાં નહીં આવે એના ઉપર પગલાં લેવામાં આવશે. હા, આવું લખ્યું હતું પત્રિકામાં. શું કામ? અમારું તો એક જીવન થઈ ગયું એટલે આના વગર જીવી ન શકાય. એક કથા પૂરી થાય, થોડા દિવસ મળી આરામ, મળી બીજી કરીએ, ચાલતું રહે. પણ તમને શું? સભી મસ્ત હૈ આજ, સભી મસ્ત હૈ, कौन किसको संभाले. सभी मस्त है, कौन किसको संभाले. सभी मस्त है, कौन किसको संभाले. આજે ભગવત કથામાં રુચિમાં કેટલા લોકો ભાવથી ડૂબે છે.
દર્દ વાળા દર્દ ભૂલે છે, વેદના વાળા વેદના ભૂલે છે, અભાવ વાળા અભાવને ભૂલી એમ માને છે નહીં અમે સભર છીએ, અમે ખાલી નથી, કંઈક છે એની સાબિતી છે. हमारा तो क्या हम तो दीवाने ठहरे, हमारा तो क्या हम हमारा तो क्या हम तो दीवाने ठहरे, हमारा तो क्या हम तो चले तो चले और बैठे तो बैठे, चले तो ચાલવાનું યાત્રા કરવાની તો ઝડપમાં જ્યાં જવાનું ત્યાં, અને બેસી ગયા તો એક જગ્યાએ 9 દિવસ બેસી ગયા, ક્યોંકि ચલે તો ચલે और बैठे तो बैठे, चले तो चले और बैठे तो बैठे, लेकिन तुम्हारी नजर इतनी बेताब क्यों है, तुम्हारी नजर इतनी बेताब क्यों है, तुम्हारी नजर इतनी बेताब क्यों है. तुम्हें भी कोई गम सताने लगा है, तुम्हें भी कोई गम सताने लगा, क्यों सभी मस्त है कौन तुझको संभाले, सभी मस्त है कौन तुझको संभाले, जिसे देखिए लड़खड़ाने लगा है, जिसे देखिए लड़खड़ा, क्या लड़खड़ाना, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हे मंगल भवन अमंगल हारी, मंगल भवन अमंगल हारी, द्रवहु सो दशरथ अजीर बिहारी, द्रवहु सो दशरथ मंगल भवन अमंगल हारी. સ્વાંત સુખ છે ભગવત કથા, સંતોનો અનુભવ છે. બાબાજી એટલા માટે લખ્યું એ સ્વાંત સુખ આજ વિશ્વ કલ્યાણનું સાધન બની ગયું, એની આ પ્રતીતિ છે.